ગાય જોવા નરેશ ભૈયા સામાન જોવા મૂક્યા ગાઈસ આજનું વાતાવરણ બી સારું છે એનું મસ્ત છે ધુમ્મસ છે વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. સો આજે અમારે બીજો દિવસ છે સાપુતારામાં. અમે લોકો મસ્ત એવા રેડી થઈ ગયા છો, નાહી ધોઈને ફ્રેશ થઈને પછી અમે લોકો ચા નાસ્તો કરીએ. ચા નાસ્તો કરીને અમે એવી જગ્યાએ ફરવા જઈશું. બહુ મસ્ત લોકેશન છે એનું, કિલ્લો છે અને કંઈ પાંડવોની ગુફા છે, ત્યાં અમે લોકો ફરવા જવાના છો. તો તમે મારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. હું મારા વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલી રહેવાની અને મસ્ત બધું બતાવીશ તમને. ગાઈસ જુઓ, અમે લોકો સવારમાં વહેલા ઉઠી ગયા છો અને જો અહીંયા હોટલ પર મેં ચા બનાવી. મેં ગેસ તો લઈને જ આવ્યા હતા. નાસ્તો જોડે ચા, આહા શું મજા આવશે આ તો. જો ગાઈસ અમારા ફાલ્ગુની મેડમ ને આશીષ કુમારની ડીશ તૈયાર થાય હવે. અમારા મુખ્ય મહેમાન છે આ વખતે સાપુતારાની અંદર. હા, ચિરાગની વેલ્યુ ઘટી ગઈ. સોરી ગાઈસ, એવું વેલ્યુ ના ઘટો. જમાઈ તો જમાઈ જ કહેવાય. એમની તો લાઈફ ટાઈમ સુધી વેલ્યુ ગણવી જ પડે. તો અમે લોકો રેડી થઈ રહીએ, સામાન લઈને બધા નીકળી ગયા છો. હવે સામાન બી અમારો અહીંયા આવી ગયો. ચલો બધા ફટાફટ. ગાઈસ આજનું વાતાવરણ બી સારું છે એનું મસ્ત છે ધુમ્મસ છે પણ એટલી બધી નથી, ઠંડી બી નહીં લાગતી. બહુ સારું વાતાવરણ. જુઓ તો ખરી, બધું દેખાય બી છે મસ્ત સારું એવું. ગાય જોવા નરેશ ભૈયા સામાન જોવા મૂક્યા જબરજસ્ત પેક કર્યું. આમ અડધી લોડિંગ હવે ચપ્પલ લઈને આવ્યો મૂકવા. અમે લોકો ફ્રેશ ફુલાવા ગાડી ઊભી રાખી છે અહીંયા. તો મસ્ત અમે ચાલતા થતા થોડા આગળ જઈએ, ગાડી આવે ત્યાં સુધી. પછી અમે આગળ કિલ્લો જોવાનો હતો, બટ કિલ્લો અત્યારે બંધ છે. તો અમે પાછા આવ્યા ને અત્યારે આગળ ગુફા છે ત્યાં જોવા જઈએ. તો એ બી તમને બતાવીશ. કિલ્લો તો જોવા ના મળ્યો કારણ કે અત્યારે આ મોસમમાં સારું નહીં હોતું ત્યાં જવા માટે, એટલા માટે. આશીષ કુમાર બીજું ગુલાબ લઈને આવ્યો હો હાલવા માટે. આહો લવીનો જામ થયો. કુમાર ગુડી માટે ગાર્ડનમાંથી ગુલાબ તોડી લઈને આવ્યા હી. ફાલ્ગુની હાલસી. હા, પ્રપોઝ તો કરો યાર. જો ગાઈસ હવે અમે લોકો નાસ્તો કરવા મંગાયા. અહીંયા આલુ પરોઠા મંગાયા, મેં ચા મંગાવી, પૂજા અને હિમાંશુ મેગી મંગાવી છે. ગાઈસ અમે લોકો ભાજી પર મંગાવીએ ભાઈ. ભાજી પર કેવી લાગી? મસ્ત. તમે એલિયન જેવા થઈ જાઓ હાલ. જો ગાઈસ અમે મસ્ત લોકેશને ઊભા રહ્યા છો. અહીંયા એક નંબર લોકેશન છે. આ સાઈડ જુઓ ગાઈસ, ધોધ પડે છે ને આ સાઈડ નદી ચાલે છે. તો મસ્ત વાતાવરણ છે ને અહીંયા. જો તો ગાઈસ, વાવ, ધીસ ઇઝ અ નાઇસ. જો ગાઈસ કેટલું મસ્ત. જુઓ મસ્ત ગાઈસ. જુઓ ગાઈસ અમારા આશીષ કુમારનો ફોટોશૂટ થાય અને અમારા ફોટોગ્રાફર એની વાઈફ ગુડી તે બેસ્ટ ફોટો પાડે છે. વાહ, આવો મોમેન્ટ તમને કદી જોવા નહીં મળે. અને અહીંયા જુઓ બીજું ફોટોશૂટ થાય. અને ઓય અને પેલા બે કપલ તો જુઓ એનામાં પૂરા નહીં આવતા. ચાલો વાવ ગાઈસ તમે જુઓ તો ખરી કેટલા મસ્ત વ્યૂ અહીંનો. પહાડ ઉપર લઈ 10-12 કિલોમીટર શું ખબર હશે અહીંની પબ્લિક આપણને ડરાવવું. હા, એવું કામ જ છે ડરાવવા. આપણને ડરી ગયા ને તો ફસી ગયા સમજી લેવાનું. એટલે આ જઈને તો જો બહુ જ ભયંકર, બહુ જ ખતરનાક જગ્યા સારી. અને બે રસ્તા એકદમ સીધા પડીએ રસ્તા છે. તમે જોઈ શકો છો કેટલું જોરદાર. પહોંચો
વિડીયોમાં, બટ તમે રિયલમાં આવશો ને તો તમે ડેન્જર લાગશે, ડેન્જર. હજુ તો આ પહાડ તો જુઓ. ગાઈસ અમે પાંડવોની ગુફામાં આવી ગયા છો, બહુ સ્ટ્રગલ કરીને, કારણ કે અહીંયાનું લોકેશન બહુ ગાઈસ સારું નથી. ગાઈસ તમે આવો ને અહીંયા પહેલાં તો સારા રસ્તેથી આવજો, કારણ કે મેં આઈ થિંક 60 કિલોમીટર એવા રસ્તેથી આવ્યો છું કે બહુ જ જંગલ હતું આજુબાજુ. કંઈ બની જાય તો શું કરવાનું, એટલે સારા રસ્તાનું આવું હોય તો જોવા એકવાર આવી શકો, બટ બીજી વાર ના આવે કે રસ્તો બહુ ખરાબ હોય. જુઓ ગાઈસ લોકેશન તમે જુઓ કેવું હોય, ડેન્જર લાગે વિડીયોમાં, બટ બહુ ડેન્જર હોય. ગાઈસ આ લોકેશન બહુ ડેન્જર છે, તમે આવો તો એક જ વાર આવજો, બટ બીજી વાર ના આવતા. અને રસ્તાઓ બી બહુ ગાઈસ ખરાબ છે, અમે સ્ટ્રગલ કરીને બહુ બધા આવ્યા હો. કેટલું મસ્ત લોકેશન ગાય. જે વસ્તુની તડપ હતી જોવાની એ ફાઇનલી પૂરી થઈ ગઈ, તમે જોઈ શકો છો કેટલું જોરદાર છે ને. ફાઇનલી ગાઈસ વસ્તુ પૂરી થઈ ગઈ. સપનું એક હતું આ જગ્યા જોવાનું, બહુ મહેનત કરીને આવ્યા, બહુ પછી પૂરું થયું. આ જોરદાર જગ્યા છે ગાઈસ. જો ગાઈસ આ ગુફા, આ ઝરણું બહુ જોરદાર જગ્યા છે, એક હિડન જગ્યા છે ગાઈસ. આ લોકેશન બહુ મસ્ત છે, જોરદાર જંગલમાં પાંડવોની ગુફા છે અહીંયા. હા, પાંડવો અહીંયા કેવી રીતે રહેતા હશે એ જ વિચારવાનું હોય, કારણ કે ગુફા એટલે મતલબ કે પહાડની અંદર બનાવેલી છે, જોરદાર એવી. અને અહીંયા પહેલાં સીડી બી નથી, એ લોકો પહાડમાંથી અંદર આવીને છુપ્યા હતા, અને અત્યારે તો સીડી બી બનાવી છે ગાઈસ. તો એ ટાઈમ વિચારવા જેવું છે કે કેવો હશે. જુઓ અહીંયા મસ્ત શંકર ભગવાનનું મંદિર છે, એની અહીંયા બાજુમાં મસ્ત એવું ઝરણું પડે છે, જોરદાર. ગાઈસ હવે અમે લોકો અહીંયા ફેમસ એક ઝરણું છે ત્યાં જોવા આવ્યા છો. મારી મમ્મીની બહુ ખાઈશ હતી ઝરણું જોવાની, એની બીજું બધું નહીં જોવા, પણ આ ઝરણું જોવું શિવજીનું મંદિર વાળું, તે અમે લોકો અહીંયા જોવા આવ્યા છો. એ ઝરણું મસ્ત છે, મસ્ત છે ગાઈસ. ગાઈસ અમે રસ્તામાં રિટર્ન જતા ત્યાં વદરાઓ જો બિસ્કિટ ખાવા માટે આવ્યા. જો તો ખરી કેટલા વદરા લડ્યા, મોકડા કાચ ઉપર ચડી હતી, મસ્ત વાવત છે યાર, નહીં લેવો. આ જો કી ઓન ખાવું આ ઓ પેલા ખાપો પેલો ચૂપ બજારું. જો ગાઈસ વચ્ચે ભરૂચની નર્મદા નદી આવી છે અને ગોલ્ડન બ્રિજ જે નવો બન્યો છે અત્યારે, મસ્ત એવો જોરદાર તમે જોઈ શકો છો, એકદમ મસ્ત જોરદાર બન્યો છે. અને આ નર્મદા નદી જુઓ ગાઈસ કેટલી મોટી છે, જુઓ તો ખરી તમે. ગાઈસ હવે અમે ભરૂચ પહોંચ્યા હો, હવે અહીંયા એક હોટલ રિંગ રોડની બાજુમાં, તમે લોકો નાસ્તો કરીએ. હવે ચા નાસ્તો કરી મસ્ત હવે અમદાવાદ કશું સુઈ જઈશું. અમે આવ્યા છીએ ચા પીવા. આ હોટલ રી ગાઈસ.